હેલો ફ્રેન્ડ્સ, બ્રેસ્ટ ફીડિંગ અવેરનેસ સેશનમાં લાસ્ટ સેશનમાં આપણે ઘણી બધી ગેરમાન્યતાઓ વિશે ડૉક્ટર જયશ્રી સાથે ડિસ્કશન કર્યું અને ઘણી બધી ગેરમાન્યતાઓ આપણે ટ્રબલ શૂટ બી કરી. સો નેક્સ્ટ હવે જે સેશન આવે છે એના વિશે છે કે આપણે બ્રેસ્ટ ફીડિંગને ઇમ્પ્રૂવ કઈ રીતે કરી શકીએ. સો એના માટે આપણે ડૉક્ટર જયશ્રી પાસે થોડી ટિપ્સ લઈશું. ઓકે, હેલો. નોર્મલી ડિલિવરી પછી બધી જ લેડીઝોને એક કન્ફ્યુઝન હોય છે કે મને બ્રેસ્ટ ફીડિંગ ઓછું આવે છે, મારું બ્રેસ્ટ ફીડિંગ બાળકને પૂરતું પડે છે કે નહીં. તો આપણે ઘણી બધી આદતો છે જે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ જેનાથી બ્રેસ્ટ ફીડિંગ ભરપૂર આવે છે અને બાળકને પૂરતું પડે છે. પહેલું તો પાણીનો ઇન્ટેક વધારવો જોઈએ. નોર્મલી બ્રેસ્ટ ફીડિંગ કરતી માતાઓએ 2 થી 2.5 લીટર જેટલું પાણી પીવું જોઈએ, કારણ કે જે બ્રેસ્ટ ફીડિંગ બનતું હોય છે 90% એમાં પાણી હોય છે. સો પાણી વધારે પીવું જોઈએ છે. પાણી ખાલી પીવામાં તમે જ્યુસ, છાશ, કોઈ પણ પાણીની બનેલી વસ્તુઓનો ઇન્ટેક વધારી શકે. એવું જ નથી કે ખાલી પાણી, પણ પાણીવાળી વસ્તુઓ લઈ શકો છે. પછી સેકન્ડ છે કે હાઈ કેલેરી અને હાઈ પ્રોટીન ડાયટ. નોર્મલી બ્રેસ્ટ ફીડિંગ કરતી માતાઓમાં કેલેરી ઇન્ટેક વધારે રાખવો પડે છે, કેમ કે બ્રેસ્ટ ફીડિંગ મિલ્ક બનાવવા માટે 300 થી 400 કેલેરીનો એક્સ્ટ્રા ઉપયોગ થતો હોય છે. એટલે નોર્મલ જો બ્રેસ્ટ ફીડિંગ કરતી માતાઓએ ફ્રીક્વન્ટ ડાયટ લેવું પડે છે. નોર્મલ માણસ દિવસમાં 3 વાર મીલ્સ લેતું હોય છે, તો બ્રેસ્ટ ફીડિંગ કરતી માતાઓએ એટલીસ્ટ 6 વાર લેવું જોઈએ, જેનાથી કેલરી ઇન્ટેક સારો રહે અને બ્રેસ્ટ મિલ્ક પ્રોડક્શન વધે છે. ઓકે. થર્ડ છે કે તમારે વિટામિન્સ ઇન્ટેક સારો રાખવો પડે. વિટામિન્સ આપણને મળતા હોય છે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સમાંથી. તો જ્યારે પણ તમે મિલ્સ લેતા હોય એમાં તમારું સલાડ ઇન્ટેક રાખો, વધારે સબ્જીની ક્વોન્ટિટી વધારો. એનાથી પણ તમારા બધા જ વેજીટેબલ્સમાંથી તમને વિટામિન્સ મળી જશે. અને ત્રીજું છે કે તમે ફ્રિકવન્ટલી બ્રેસ્ટ ફીડિંગ કરાવશો તો બેબી લેચિંગ કરશે. નોર્મલી બ્રેસ્ટ ફીડિંગ ઇઝ અ રિફ્લેક્સ. જ્યારે બેબી નિપલને લેચ કરે છે ત્યારે બ્રેનને મેસેજ જાય છે કે મિલ્ક પ્રોડક્શન વધારવું પડશે. એટલે બ્રેન આપણા બ્રેસ્ટને મેસેજ આપશે કે મિલ્ક પ્રોડક્શન કરવાનું છે, એટલે મિલ્ક વધશે. એવું નથી, બધાને ગેરમાન્યતાઓ છે કે મિલ્ક સંગ્રહ થાય છે. એવું નથી કે મિલ્ક સંગ્રહ થાય છે, જ્યારે બેબી લેચ કરે છે ત્યારે મિલ્ક પ્રોડક્શન વધે છે. ઓકે ફ્રેન્ડ્સ, સો 3-4 વસ્તુઓ છે કે ફ્રીક્વન્ટ હાઇડ્રેશન, સારું પાણીનો ફ્લુઇડ, ઇન ટર્મ્સ ઓફ ફ્લુઇડ તમે કોઈ પણ હાઇડ્રેશન વધારી શકો છો. તમારા ડાયટમાં ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, સિઝનલ ફ્રૂટ્સ એડ કરી શકો છો. હાઈ પ્રોટીન ડાયટ અને ફ્રીક્વન્સી ઓફ ફીડિંગ વધારવાનું છે, અને દેટ ટુ વિદાઉટ સ્ટ્રેસ. હેપી બ્રેસ્ટ ફીડિંગ. થેન્ક યુ.